પવિત્ર અષાઢી બીજના પાવન અવસરે આજે ભરૂચ શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની નાની મોટી કુલ 3 ભવ્ય રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાને પગલે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચની આશ્રય સોસાયટી ખાતે આવેલા ઓડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી આ વર્ષે 21મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. સવારે મંદિરના પૂજારી દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના રથનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ આગેવાનો અને સંત મહંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ધ્યાન દેશમુખ તથા નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આશ્રય સોસાયટીથી નીકળી નંદેલાવ ચોકડી, શ્રવણ ચોકડી અને શક્તિનાથ થઈ નિર્ધારિત રૂટ પર ફરી આ યાત્રા પરત મંદિર ખાતે પહોંચશે. સમગ્ર ભારત વર્ષમાં યાત્રા હોય ભગવાન જગન્નાથની યાત્રા ઓડિશામાં યાત્રામાં થાય છે. બીજા નંબરે જગન્નાથની જેમ રથયાત્રા વર્ષોથી નીકળે દર વર્ષે ભક્તો અને આધ્યાત્મિક લોકો એમાં ભગવાન પ્રત્યે આસ્થા જોવા મળે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી ભરૂચ નગરમાં રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ચારે બાજુથી ભગવાન દર્શન કરવા માટે બધા લોકો ઠેર ઠેર ઉભા છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણને જોવા મળે છે. આ જગન્નાથ ભગવાન રથયાત્રા પ્રસંગે સૌ ભરૂચવાસીઓ અને સમગ્ર ભારત દેશના ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે 2047 દેશ વિકસિત ભારત બને, સમૃદ્ધ ભારત, અદ્ભુત ભારત બને, આ દેશની પ્રગતિ થાય, જગન્નાથના આશીર્વાદ દેશ પર બની રહે પ્રાર્થના.